નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. તાજેતરમાં જીપીએસસી પ્રિલિમ પરીક્ષામાં બંધારણ વિષયની અંદર જે પ્રશ્નો પૂછવામાં આવ્યા ને એને આપણે સોલ્વ કરવા છે. આ પ્રશ્નો સોલ્વ કરતા માલુમ પડે છે કે જે વિદ્યાર્થીઓનું ગોખણિયું જ્ઞાન હોય બંધારણમાં એને કામ નથી લાગતું, પરંતુ જે સમગ્ર મુદ્દો થ્રુઆઉટ સરસ રીતે સમજેલા હોય, કોન્સેપ્ટ ક્લિયર હોય, એ મસ્ત રીતે જવાબ દેવા માટે કેપેબલ હોય. તો આપણે સોલ્વ કરીએ એક પછી એક પ્રશ્ન. ખૂબ સરસ મજાના પ્રશ્નો રહેલા છે અને બહુ મોટા તીર મારવા જેવી બાબત નથી, એકદમ સહેલા સવાલ રહેલા છે. આપણે સોલ્વ કરતા જઈએ, તમને મુદ્દો એકદમ ક્લિયર કરાવતા જઈએ. સૌથી પહેલો પ્રશ્ન રહેલો છે કે નીચેના વિધાન અને કારણને ધ્યાનમાં લ્યો. સૌથી પહેલું વિધાન આપણને એમ કહે છે કે સુપ્રીમ કોર્ટ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતા બંધારણીય સુધારાને અમાન્ય ઠેરવી શકે, ભલે તે મૂળભૂત માળખાને અસર ન કરે. એક રીતે આપણે સમજવા જઈએ ને તો આ મુદ્દો એકદમ રાઈટ રહેલો છે. અનુચ્છેદ નંબર 13 ની અંદર જ લખવામાં આવે છે કે એવા કોઈ પણ પ્રકારના કાયદાઓ જે મૂળભૂત અધિકારને નેગેટિવ અસર કરતા હોય એને રદ ગણવામાં આવી શકે. અને એટલા માટે આ જે પહેલું વાક્ય રહેલું છે એકદમ સાચું રહેલું છે કે સુપ્રીમ કોર્ટ મૂળભૂત અધિકારનું જે ઉલ્લંઘન કરતા બંધારણીય સુધારા હોય એને અમાન્ય ઠેરવી શકે, ભલે પછી મૂળભૂત માળખાને અસર ન કરતા હોય. કેમ કે મૂળભૂત માળખું જે રહ્યું ને એ કોઈ જગ્યાએ સ્પષ્ટ રીતે લખેલું નથી. એ તો જેમ જેમ કેસ આવતા જાય સુપ્રીમ કોર્ટમાં એમ એને ડેવલપ કરતા જાય છે. મૂળભૂત માળખાનો સૌથી પહેલી વાર કોન્સેપ્ટ કેશવાનંદ ભારતી કેસમાં આપેલો. તો આ સૌથી પહેલું જે વાક્ય છે એકદમ સાચું છે. મૂળભૂત અધિકારો અન્ય તમામ બંધારણીય જોગવાઈ કરતા શ્રેષ્ઠ છે. આ ખોટી વિગત છે. મૂળભૂત અધિકાર એ એની રીતે યોગ્ય છે, પરંતુ એ બધી જ પ્રકારની જોગવાઈ કરતા શ્રેષ્ઠ છે આપણે માની ન શકીએ. કેમ કે જ્યારે દેશમાં કટોકટી લાગેલી હોય એ સમય દરમિયાન અધિકારને સસ્પેન્ડ કરવામાં આવી શકે. એટલે મૂળભૂત અધિકાર તમામ પ્રકારની જોગવાઈ કરતા શ્રેષ્ઠ હોય એવું જરૂરી નથી. મૂળભૂત અધિકાર માન્યું કે આપણને મળે છે, પણ ગમે ત્યારે આપણે ઉપયોગ ન કરી શકીએ. એબ્સોલ્યુટ નથી, તમે સમજો. તો અહીંયા આગળ પહેલું વિધાન એકદમ સાચું છે અને બીજું ખોટું રહેલું છે. તો આપણે આ આન્સરને રાઈટ ગણી શકીએ. ચાલો એના પછી આપણે આગળનો પ્રશ્ન સમજીએ. નીચેના વિધાન અને કારણને ધ્યાનમાં લ્યો. સૌથી પહેલું વિધાન કે 43માં બંધારણીય સુધારાએ 42માં સુધારાની કેટલીક જોગવાઈને ઉલટાવી દીધી. આ સાચી વાત છે. 43મો બંધારણીય સુધારો મોરારજીભાઈ દેસાઈની સરકારે કરેલો. 44 નંબરનો બંધારણીય સુધારો પણ મોરારજીભાઈ દેસાઈ સરકારે કરેલો. 43 નંબરનો સુધારો અને 44 નંબરનો સુધારો, આ બંને બંધારણીય સુધારાએ 42 નંબરના બંધારણીય સુધારામાં જે વિવાદિત જોગવાઈ હતી એને ઉલટાવી દીધી હતી. તેણે વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્રને પુનઃ સ્થાપિત કર્યું. આ પણ સાચી વિગત રહેલી છે. મતલબ કે 43 નંબરના બંધારણીય સુધારા દ્વારા કેન્દ્ર સરકારે જે પહેલા 42 નંબરના બંધારણીય સુધારા દ્વારા 144 કેપિટલ એ નામનો અનુચ્છેદ ઉમેર્યો હતો એને રદ કર્યો. 42 નંબરના બંધારણીય સુધારા દ્વારા આ અનુચ્છેદને ઉમેરવામાં આવ્યો હતો અને આમાં લખવામાં આવ્યું હતું કે સરકાર જ્યારે કોઈ કાયદો બનાવે, સરકાર જે બંધારણીય સુધારો કરે એ યોગ્ય કહેવાય કે ન કહેવાય એના માટે ફરજિયાતપણે સુપ્રીમ કોર્ટમાં 7 જજની બેન્ચ બનાવવાની અને 7 જજની બેન્ચ 2/3 બહુમતી સાથે નિર્ણય કરે તો જ સરકારના કાયદાને રદ કરી શકે. આ એક જોગવાઈ ઉમેરવામાં આવી હતી. પરંતુ 43 નંબરનો બંધારણીય સુધારો કર્યો એમણે અનુચ્છેદ 144 એને ઉડાડી દીધો. એટલે આપણે ચોક્કસ કહી શકીએ કે વડી અદાલત અને સુપ્રીમ કોર્ટ માટે જે અધિકાર ક્ષેત્ર હતું એને પુનઃ સ્થાપિત કર્યું. તો એ અને આર બંને સાચા રહેલા છે અને આમાં રાઈટ આન્સર આવશે એમ. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. યાદી 1 અને યાદી 2 ને યોગ્ય રીતે જોડતા જોડકાનો વિકલ્પ પસંદ કરો. તો એક બાજુ અધિનિયમના નામ લખેલા છે અને બીજી બાજુ એના માટે થઈ અને જે મુખ્ય બાબત હોય એ લખેલી છે. તો એક ભારતીય પરિષદ અધિનિયમ 1909 છે. 1909 ની અંદર મોરલે મિન્ટો સુધારો અને એના આધારે સાંપ્રદાયિક મતદારનો પરિચય, આ એકદમ સાચી વિગત રહેલી છે. મતલબ કે એની સામે બે આવે ને એ આપણો જવાબ થાય. તો એની સામે બે આવે એમાં એક તો એ આવે છે અને સી આવે, એટલે બે માંથી કોઈ એક જવાબ હોવો જોઈએ. ભારત સરકાર અધિનિયમ 1935 નો કાયદો જેને ભારતીય બંધારણ પર સૌથી વધારે પ્રભાવ પાડ્યો એમના આધારે ભારતમાં જવાબદાર સરકાર બની. તો બી ની સામે 3 આવે ને હવે એ તો પાક્કો જવાબ હોય. તો બી ની સામે 3 હોય એવો તો એક માત્ર રહેલો છે. તો આપણું કામ અહીં આગળ થઈ ગયું. એની સામે 2, બેની સામે 3, સી ની સામે 1 એટલે મોન્ટેગ્યુ ઘોષણા 1917. પહેલા તો 1919 નું વર્ષ આવે. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો જેને આપણે કહીએ છીએ, એટલે ત્યાં તો એક ગપ્પો રહેલો છે, પણ તેમ છતાં ચાલો આપણે માની લઈએ કે 1919 તે લખ્યું છે. તો એની સામે 1 તો પ્રાંતીય સ્વાયત્તતા આપી, મતલબ કે દ્વિમુખી શાસન વ્યવસ્થાની જે શરૂઆત કરી હતી એના આધારે કહે છે. પછી ડીની સામે 4 એટલે ભારત સરકાર અધિનિયમ 1858 તાજને સત્તાનું હસ્તાંતરણ કર્યું. એટલે બ્રિટિશ કંપની માટે કંપની શાસન જે હતું એને હટાવ્યું અને ઇંગ્લેન્ડનો રાજા જે હોય એ ડાયરેક્ટ ભારતની ઉપર શાસન કરશે. તો એ સાચી વાત છે. અને ભારત પરિષદ અધિનિયમ 1861 એની સામે 5 વિધાન પરિષદની શરૂઆત. તો એક રીતે જોઈએ તો સી જવાબ અહીંયા રાઈટ આન્સર છે.
ચલો એના પછી આપણે આગળની વાત કરીએ. નીચેનામાંથી ક્યાંને બંધારણના મૂળભૂત માળખાને ભાગરૂપે માન્યતા આપવામાં આવી? મતલબ જીપીએસસી છે ને એની એક નેગેટિવ બાબત છે. નેગેટિવ બાબત એ છે કે દર વખતે જ્યારે પ્રિલિમ પરીક્ષા હોય તો એ સમય દરમિયાન અમુક મુદ્દાની ઉપર જે ફોકસ કરે ને પછી એની ઉપર બેઠી જાય છે. આમ જે બેલેન્સ પેપર નીકળવું જોઈએ એ નથી કાઢતા. તો મારે જીપીએસસીને એક નમ્ર અપીલ કરવાની છે કે એક બેલેન્સ પેપર કાઢે. બીજું કે જીપીએસસીની પ્રિલિમ પરીક્ષા તમારે પાસ થવી હોય તો એક રામબાણ ઇલાજ હું તમને આપી દઉં. અત્યારે તમારે જીપીએસસીમાં પૂછાયેલા પ્રશ્નોની જે લેટેસ્ટ બુક હોય ને એને તમારે ગોખી મારવાની, એટલે પ્રિલિમ પરીક્ષામાં જે જગ્યાએ મેરિટ અટક્યું હોય છે એની કરતાં 20 માર્ક્સ તમારે વધારે હશે. કેમ કે જે બંધારણની અંદર આ સવાલ પૂછે છે કોઈ નવા સવાલ નથી. આ એકના એક પ્રકારના જે સવાલ હોય ને એને વારંવાર ઘસાઘસ કરે છે. એટલે તમારે પ્રિલિમ પરીક્ષા પાસ કરવી હોય એટલે છેલ્લા 2 મહિનાનો ખેલ છે. તમારે જીપીએસસીમાં પૂછાયેલા પ્રશ્નોની બુક લઈ લેવાની અને ત્યાર પછી ગોખી મારવાની, એટલે પ્રિલિમ પરીક્ષા તો નીકળી જવાશે. આમાં એમ કહે છે કે મૂળભૂત માળખાની અંદર કઈ બાબતનો સમાવેશ થાય? તો આપણે હમણાં કીધું કેશવાનંદ ભારતી કેસની અંદર સૌથી પહેલી વાર એમણે કીધું બંધારણમાં મૂળભૂત માળખું કંઈક હોય. મૂળભૂત માળખું એટલે એવા ટોપિક કે જેની અંદર સંસદવાળા સુધારો ન કરી શકે, એવા મુદ્દા કે જેમાં સંસદવાળે ટચ નહીં કરવાનું. જેમ કે અત્યાર સુધીમાં જે કીધું ન્યાયિક સમીક્ષા એ મૂળભૂત માળખાનો ભાગ છે કે જ્યારે સરકાર કોઈ કાયદો બનાવે, જ્યારે સરકાર કોઈ બંધારણીય સુધારો કરે તો એમાં સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ રિવ્યુ કરી શકે, એ બંધારણનું મૂળભૂત માળખું જ કહેવાય. સંઘવાદ, સંઘવાદનો મતલબ થાય કેન્દ્ર અને રાજ્યની વચ્ચે જે સંબંધ જળવાયેલા છે, કેન્દ્ર અને રાજ્યની વચ્ચે સત્તાની વહેંચણી થયેલી છે, એ બંધારણનું મૂળભૂત માળખું છે. કાલ સવારે સરકાર એવું કહી દે કે હવેથી રાજ્ય સરકારની પાસે કોઈ પાવર નહીં હોય, રાજ્ય સરકાર કોઈ બિલ ન પાસ કરી શકે તો એ ન ચાલે. મતલબ સંઘવાદ એ જરૂરી બાબત છે. ત્યાર પછી કાયદાનું શાસન, એ તો બહુ જરૂરી બાબત છે. કઈ વ્યક્તિનું શાસન થોડું ભારતમાં સ્થાપિત કરવાનું છે. સંસદની સર્વોપરિતા આ ન ચાલે. સંસદની સર્વોપરિતા ન ચાલે કેમ કે સંસદ કઈ મન ફાવે નિર્ણય થોડા કરી શકશે. સંસદ મન ફાવે થોડા કાયદા બનાવી શકશે. તો આમાં જવાબ આવશે 1, 2 અને 3. 1, 2 અને 3 એટલે જવાબ આવશે ફક્ત એ. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. નીચેના વિધાન અને કારણને ધ્યાનમાં લ્યો. એમાં સૌથી પહેલા એમ કહે છે કે ન્યાયિક સમીક્ષા ભારતીય બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ છે. એ સાચી વાત છે. ન્યાયિક સમીક્ષા સંસદ પર બંધારણની સર્વોચ્ચતા સુનિશ્ચિત કરે છે. ન્યાયિક સમીક્ષા સંસદ પર બંધારણની સર્વોચ્ચતા સુનિશ્ચિત કરે છે. એ પણ સાચી વાત છે કે સંસદ એ મહાન નથી, પરંતુ ભારતીય બંધારણ જે રહ્યું ને એ મહાન છે. બંધારણની સરહદમાં રહી અને તમે કોઈ કાયદો બનાવી શકો. હવે કાલ સવારે સંસદ વાળા એવો કાયદો બનાવે કે જે તળાવના કિનારે બેઠા હોય કપાલને ડૂબાડી દેવાના, તો એ થોડું કાયદો ચાલશે? તો સંસદ વાળા એ જે બનાવે કાયદો મહાન નહીં ગણે, પણ બંધારણ જે કહે છે એ મુજબ સંસદે કાયદો બનાવવાનો છે. તો બંને સાચી વાત છે. એ અને બી, એ અને આર બંને કારણ અને નિવેદન એ એકદમ સાચા છે. અને એટલા માટે અને વળી પાછું કારણ જે આર છે એ આની યોગ્ય સમજૂતી આપે છે. તો જવાબ આવશે એ. એના પછી આપણે આગળ વાત કરીએ. નીચે આપેલા નિવેદન અને કારણને ધ્યાનમાં લ્યો. ભારતની સર્વોચ્ચ અદાલત પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા રહેલી છે. આ પણ સાચી વાત છે. મેં કીધું ને કે અમુક મુદ્દાની ઉપર બહુ વારંવાર ફોકસ કરે. ન્યાયિક સમીક્ષા કેટલી વાર આવે, મૂળભૂત માળખું કેટલી વાર આવે, અલગ અલગ સવાલ મેં તમે જોજો. ભારતની સર્વોચ્ચ અદાલતની પાસે ન્યાયિક સમીક્ષા રહેલી છે. કલમ નંબર 13, 32 અને 226 સામૂહિક રીતે ભારત અને ન્યાયિક સમીક્ષાનો બંધારણીય આધાર બનાવે છે. આ પણ સાચી વાત છે. અને આ પણ અગાઉ પૂછાયેલો સવાલ છે, કોઈ નવો સવાલ નથી. કોઈ ચિંતા તમારે કરવાની નથી. પૂછાયેલા પ્રશ્નો ગોખી મારો એટલે તમારી પ્રિલિમની કામગીરી થઈ ગઈ. ભારતની સુપ્રીમ કોર્ટની પાસે ન્યાયિક સમીક્ષા રહેલી છે. અને બીજું 13 નંબરમાં લખેલું છે કે સરકાર એવો કોઈ કાયદો નહીં બનાવે કે જે આપણા મૂળભૂત અધિકારની અગેન્સ્ટમાં જતો હોય. 32 નંબર એમ કહે છે કે મૂળભૂત અધિકારનો ભંગ થાય તો સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરો. અને 226 નંબર એમ કહે છે કે હાઈકોર્ટની અંદર તમે જઈ શકો. અધિકારનો ભંગ થાય કે એની સિવાયની કોઈ બાબત હોય તો તમે જઈ શકો. તો એ અને આર બંને સાચા રહેલા છે અને યોગ્ય સમજૂતી પણ આપે છે. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. નીચે આપેલા નિવેદન અને કારણને ધ્યાનમાં લ્યો. એમાં પહેલું એમ કહે છે કે સર્વોચ્ચ અદાલતનો સલાહકારી અભિપ્રાય રાષ્ટ્રપતિ માટે બંધન કરતા છે. ખોટી વાત છે. બંધન કરતા નથી. સુપ્રીમ કોર્ટ જે રાષ્ટ્રપતિને સલાહ આપે એ માનવી તો માને, ન માનવી તો ચાલે. બંધારણ રાષ્ટ્રપતિને સર્વોચ્ચ અદાલત પાસેથી સલાહકારી અભિપ્રાય મેળવવાની સત્તા આપે છે. આ વાત સાચી રહેલી છે. તો એ ખોટું રહેલું છે અને બી એ સાચું રહેલું છે. એના માટે ડી રાઈટ આન્સર આવશે. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. નીચેનામાંથી કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ગોપનીયતાનો અધિકાર મૂળભૂત અધિકાર હોવાનું ઠરાવ્યું? આ પણ કોઈ ચિંતા નહીં કરતા. રાઈટ ટુ પ્રાઇવસીની વાત છે. ગોપનીયતા યાની અંગતતાનો અધિકાર નહીં. કયા કેસની અંદર કીધું તો કે કેએસ પુટ્ટાસ્વામી કેસમાં કીધું. કેએસ પુટ્ટાસ્વામી કેસ એટલે આધાર કાર્ડ સાથે જોડાયેલો કેસ. અને એ કેસમાં સુપ્રીમ કોર્ટની 9 જજની બેન્ચે બહુમતી સાથે ચુકાદો આપેલો કે રાઈટ ટુ પ્રાઇવસી ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ અને અનુચ્છેદ નંબર 21 અંતર્ગત મૂળભૂત અધિકાર રહેલો છે. એના પછી નીચેના વિધાનોનો અભ્યાસ કરો.
કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાના સિદ્ધાંતનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવેલ નથી. ના ભાઈ, ગપ્પો નહીં મારવાનો. ભારતીય બંધારણમાં અનુચ્છેદ 21માં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય સરકાર કોઈનો જીવ લઈ શકે નહીં. તો આ પહેલું વિધાન તો એકદમ ખોટું છે. કાયદાની ઉચિત પ્રક્રિયાના સિદ્ધાંતનો ઉલ્લેખ ભારતીય બંધારણમાં કરવામાં આવેલ છે. આ ખોટી વાત છે. કાયદાની ઉચિત પ્રક્રિયાનો ઉલ્લેખ ડાયરેક્ટલી કરવામાં નથી આવ્યો. ઇનડાયરેક્ટલી મેનકા ગાંધી કેસની અંદર કહેવામાં આવેલું છે. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે કાયદો જેવો હોવો જોઈએ તેવો છે, ન્યાયી અને વાજબી. અને જ્યારે યોગ્ય પ્રક્રિયા એ બાબત વિશે છે, કાયદો કેવી રીતે બનાવવામાં આવ્યો, આ ખોટી રજૂઆત રહેલી છે, ખોટી બાબત છે. મતલબ અહીંયા ઉલટાવી નાખેલું છે, બીજું કશું જ નથી. જો કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા જે રહ્યું ને એ એવું દેખાડે છે કે કાયદો કેવી રીતે બનાવવામાં આવ્યો. સમજો, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાનો અર્થ એ થાય કે કાયદો કઈ રીતે બનાવ્યો, મન ફાવે એમ બનાવ્યો, સંસદે બિલ પસાર કરીને બનાવ્યો, કોઈ એક વ્યક્તિ આદેશ આપ્યો અને કાયદો બનાવ્યો, કઈ રીતે બનાવ્યો એ કહે છે. અને બીજું કે અહીંયા જે લખ્યું છે કે જ્યારે યોગ્ય પ્રક્રિયા એ બાબત વિશે છે, કાયદો કેવી રીતે બનાવવામાં, આ ઉલટું લખ્યું. યોગ્ય પ્રક્રિયાનો મતલબ એ થાય કે કાયદો એકદમ કેવો હોવો જોઈએ, તો કે ન્યાયી અને વાજબી હોવો જોઈએ. તો આ જે બંને વાક્યમાં આપ્યા ને એ ઉલટાવીને આપ્યા છે. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાનો અર્થ એ થાય કે કાયદો બનાવ્યો કઈ રીતે, અને કાયદાની યોગ્ય પ્રક્રિયાનો મતલબ એ થાય કે કાયદો ન્યાયી અને વાજબી હોવો જોઈએ, મન ફાવ્યો ન હોવો જોઈએ. એટલે આ વાક્ય ખોટું. એનો મતલબ એ થાય કે હા ગમતે ત્રણેય વાક્ય ખોટા. એટલે રાઈટ આન્સર આવશે ડી. ચાલો એના પછી આપણે વાત કરીએ ભારતીય ન્યાયતંત્ર વિશે. નીચેના વિધાનોને ધ્યાનમાં લ્યો. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની પ્રક્રિયાનો બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. તો આ વાત એકદમ સાચી છે. 124 અને એમાં પેટાનું છે, 4માં લખેલું છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની પ્રક્રિયા ન્યાયાધીશ તપાસ અધિનિયમ 1968માં આપવામાં આવેલી છે. આ પણ સાચી વાત છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવા માટેની પ્રક્રિયા કોલેજિયમ પદ્ધતિમાં જણાવવામાં આવેલ છે. હળાહળ ખોટું રહેલું છે. તો 1 અને 2 એ માત્ર સાચા. તો રાઈટ આન્સર આવશે ફક્ત 1 અને 2 બી એ આપણો રાઈટ આન્સર. ચાલો નીચે આપેલા નિવેદનને કારણે ધ્યાનમાં લ્યો. નિવેદન એ, ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ બની ગયેલું છે. આ વાત સાચી છે. મૂળભૂત અધિકારોનું પ્રકરણ અમેરિકન બંધારણના મોડેલ પરથી લેવામાં આવેલું છે. આ સાચું છે. પણ એનો મતલબ એ બિલકુલ નથી કે આર એ વિધાન એનું યોગ્ય સમજૂતી આપે એવું નથી. એટલે રાઈટ આન્સર બી આવશે. જો બંને વાક્ય સાચા છે. સમજો, ભારતીય બંધારણ સૌથી લાંબુ બંધારણ છે, એમાં આપણને કોઈ શંકા નથી. પછી મૂળભૂત અધિકાર માટેનો ખ્યાલ આપણે અમેરિકામાંથી લીધું, એમાં આપણને કોઈ શંકા નથી. પણ અમેરિકામાંથી આપણે લીધું એટલે બંધારણ લાંબુ થઈ ગયું એવું કોઈ મતલબ નથી. એટલે રાઈટ આન્સર બી આવશે કે વિધાન એ સાચું, વિધાન આર એ સાચું, પણ કારણ આર એ નિવેદન એની સાચી સમજૂતી નથી. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. નીચે આપેલા નિવેદનને ધ્યાનમાં લ્યો. ભારતનું બંધારણ હવે પંચાયતી રાજ સંસ્થાઓને નિયમિત ભંડોળના પ્રવાહ માટે એક પદ્ધતિ પૂરી પાડે છે. એ વાત સાચી છે. પંચાયતી રાજ સંસ્થાઓને નાણાકીય મદદ કઈ રીતે કરવી એના માટે 243 આઈ નંબર રહેલો છે, રાજ્ય નાણાં આયોગ. અને 74માં બંધારણીય સુધારા દ્વારા 243 વાય ઉમેરવામાં આવ્યો કે નગરપાલિકા મહાનગરપાલિકાને આપણે વધુ નાણાકીય રીતે સશક્ત કેમ બનાવીએ એના માટે ભલામણ કરવા નાણાં આયોગ રહેશે. તો આ વાત તો એકદમ સાચી. પંચાયતી રાજ સંસ્થાઓ ભંડોળની અછતના કારણે તેમને સોંપાયેલી ફરજો બજાવવામાં ઘણી અડચણનો સામનો કરી રહી છે. તો આ વાત એક રીતે આમ જોવા જઈએ તો સાચી રહેલી છે. વાત સાચી છે, પણ આજે આ રહ્યું એ આની યોગ્ય સમજૂતી નથી. સમજો, કેમ કે આજે ફરજ નથી નિભાવી શકતી, તો એમાં બીજી ટેકનિકલ ખામીઓ છે, બીજી કેટલીક અડચણ પણ રહેલી છે, બીજી કેટલીક વહીવટી ત્યાં આગળ ખામીઓ રહેલી છે. તો આપણે એવું કહી શકીએ કે એ અને આર બંને સાચા ખરી, પણ આ જે આર છે એનું યોગ્ય કારણ આપતું નથી. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. એકદમ સહેલો સવાલ રહેલો છે. લોકસભાની ચૂંટણીના સંચાલન પર થયેલા ખર્ચ કોણ ભોગવે? તો લોકસભાની ચૂંટણી જે થાય ને એના માટે કેન્દ્ર સરકાર ખર્ચ ભોગવે છે. કેન્દ્ર સરકાર જે હોય ને એની ભારત સરકારનું એકત્રિત ભંડોળ હોય ને એનો ખર્ચ ભોગવે છે. તો કેન્દ્ર સરકાર ખરું, પણ ભારતની સંચિત નિધિ, એકત્રિત ભંડોળનો મતલબ થાય સંચિત નિધિ, એના માટે ખર્ચ ભોગવે. કેમ કે લોકસભાની ચૂંટણી જે થાય છે એ કેન્દ્ર સરકારની જવાબદારી છે, નહીં કે રાજ્ય સરકારની જવાબદારી. હા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થાય તો એના માટે રાજ્યનું એકત્રિત ફંડ એના માટે જવાબદાર હોય. કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે રજૂ કરેલા મૂળભૂત માળખાનો સિદ્ધાંત નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપ્યો. એમાં મુખ્ય બાબત કઈ રજૂ કરેલી હતી? તો ન્યાયતંત્રમાં કારોબારી સત્તાનું અતિક્રમણ. તો કે ના, કેશવાનંદ ભારતી કેસમાં વાત નહોતી કરી. બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા, તો કે હા, એની ચર્ચાઓ કરી. બંધારણની સર્વોપરિતા, એની ચર્ચા કરી. કારોબારીનું કાયદાકીય નિયંત્રણ, આની ચર્ચા નહોતી.
2 અને 3 આપણા માટે રાઈટ આન્સર છે કે કેશવાનંદ ભારતી કેસમાં મુખ્યત્વે ફોકસ જે કરેલું હતું એ આના ઉપર હતું કે બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા અમર્યાદિત નથી અને બંધારણ હંમેશા સર્વોપરી રહેશે, નહીં કે સંસદ. ચાલો એના પછી એકદમ સહેલો સવાલ. ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 53 અને 53 મુજબ સંઘની કારોબારી સત્તા કોને સોંપવામાં આવે? તમે તૈયારી વગર ગયા હોય તો ખબર પડે કે સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિની પાસે છે. ચાલો એના પછી નીચેનામાંથી કયું ભારતના સંઘવાદને શ્રેષ્ઠ રીતે સમજાવે છે? અગેન સંઘવાદનો મતલબ એ થાય કે કેન્દ્ર અને રાજ્ય આ બંને સમાંતર રીતે સરકાર ચલાવે. સંઘવાદનો મતલબ એ થાય કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વચ્ચે યોગ્ય રીતે સ્પષ્ટતા હોય, બંને વચ્ચે વિષયની વહેંચણી થયેલી હોય, સત્તાનું વિભાજન હોય, એને કહેવાય સંઘવાદ. યોગ્ય આદર્શ રીતે સંઘવાદ આપણે ગણી શકીએ. તો આમાં રાઈટ આન્સર શું આવશે કે કાર્યકર્તા અને નાણાકીય સાધન માટે રાજ્યની કેન્દ્ર પર નિર્ભરતા, તો કે ના. રાષ્ટ્રના વિકાસ માટે બધા રાજ્યો વચ્ચે સહકાર, એને શ્રેષ્ઠ રીતે આપણે ગણી શકીએ. સંઘ અને રાજ્યો વચ્ચે સત્તાનું વિસ્તરણ જે કરવામાં આવ્યું, વિતરણ કરવામાં આવ્યું, એને આપણે ગણી શકીએ. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. એકદમ સહેલો સવાલ છે. શબરીમાલા મંદિર વિશે નીચેના વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? શબરીમાલા મંદિર વિશે નીચેના વિધાનમાંથી ટ્રસ્ટની સંપત્તિનો વિવાદ શબરીમાલા મંદિરને લગતા કોર્ટ કેસનો મુખ્ય મુદ્દો છે, તો કે ના, ટ્રસ્ટનો વિવાદ નથી ભઈલાભાઈ. 10 થી 50 વર્ષની વયની મહિલાઓ માટે પ્રવેશ બંધી શબરીમાલા મંદિરને લગતા કોર્ટના કેસના કેન્દ્ર સ્થાને છે. આ વાત એકદમ સાચી છે. ત્યાં શબરીમાલા મંદિરની અંદર ભગવાન અયપ્પાની જે પૂજા અર્ચના થાય એમાં 10 થી 50 વર્ષની મહિલાઓ જેની મેન્સ્ટ્રુએશન સાયકલ હોય એને પ્રવેશ ઉપર પ્રતિબંધ હતો. આની પહેલા 2018 ની અંદર સુપ્રીમ કોર્ટે કહેલું હતું કે ત્યાં મહિલાઓ પ્રવેશ કરી શકશે, કેમ કે અનુચ્છેદ નંબર 14 છે, 15 છે, 21 છે, બધા અધિકાર છે ભાઈ. ગૌરવપૂર્ણ જીવન જીવવાનો દરેકના અધિકાર છે. અનુચ્છેદ 15 માં તો સ્પષ્ટ લખ્યું કે લિંગના આધારે ભેદભાવ ન કરી શકાય. ટ્રસ્ટીઓ એવું કીધેલું કે અનુચ્છેદ 26 અમારી પાસે છે, કોઈ પણ ધાર્મિક સંસ્થા બનાવવાની અને વહીવટ કરવાનો અધિકાર. તો સુપ્રીમ કોર્ટે કીધું કે તમે એવા કોઈ નિયમ ન બનાવી શકો જે ભારતીય બંધારણથી ઉપર હોય. તો શરૂઆતમાં તો મંદિરમાં પ્રવેશ માટે પરમિશન આપી હતી, પણ વળી પાછી એક રિવ્યુ પિટિશન સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં ફાઇલ થઈ, એટલા માટે આ મુદ્દો ફરી પાછો પૂછવામાં આવ્યો. અગાઉ સર્વોચ્ચ અદાલતની એક બેન્ચે મહિલાઓ માટેની પ્રવેશ બંધીને ગેરબંધારણી ઠરાવેલી હતી. આ વિગત સાચી. તો રાઈટ આન્સર આવશે 2 અને 3. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. રાજ્યસભા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. ભારતીય બંધારણ હેઠળ રાજ્યસભામાં રાજ્યોના પ્રતિનિધિત્વની સમાનતા નથી. આ વાત એકદમ સાચી રહેલી છે કે અલગ અલગ રાજ્યમાંથી રાજ્યસભાની અંદર બેઠકની વહેંચણી અલગ અલગ છે. જેમ કે ગુજરાતમાંથી 11 વ્યક્તિ જાય તો ઉત્તર પ્રદેશમાંથી 31 વ્યક્તિ જાય. રાજ્યસભાને યોગ્ય રીતે સંઘીય ગૃહ તરીકે વર્ણવી શકાય નહીં, કારણ કે તેના કેટલાક સભ્યોને રાષ્ટ્રપતિ દ્વારા નિમવામાં આવે છે. રાજ્યસભાની અંદર અત્યારે હાલમાં જે સભ્ય સંખ્યા લેવાય 245 છે, એમાંથી 12 સભ્ય આયર્લેન્ડમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રપતિ દ્વારા નિમવામાં આવે અને બાકીના 233 જણા પરોક્ષ રીતે રાજ્યની વિધાનસભા દ્વારા મોકલવામાં આવે. તો એક રીતે રાજ્યસભા રાજ્યનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ છે. અને આમાં એમ પૂછે છે કે રાજ્યસભાની અંદર જે 12 વ્યક્તિની નિમણૂક કરવામાં આવે ને એના કારણે રાજ્યસભાને યોગ્ય રીતે સંઘીય ગૃહ ન ગણી શકાય. સંઘીય એનો મતલબ થાય રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ. પણ દોસ્તો હું એમ તમને સમજાવું કે 12 વ્યક્તિની નિમણૂક કરવામાં આવે એના કારણે કઈ રાજ્યસભા સંઘીય ગૃહ મટી નથી જતું. આ 233 જણા તો અલગ અલગ રાજ્યમાંથી પરોક્ષ રીતે લેવામાં આવેલા છે, રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. તો માત્ર રાષ્ટ્રપતિ દ્વારા કેટલાક સભ્યોની નિમણૂક કરે એના કારણે રાજ્યસભા સંઘીય ગૃહ મટી જાય એવું આપણે ન કહી શકીએ. એટલે બીજું જે વાક્ય છે હળાહળ ખોટું છે અને એટલા માટે રાઈટ આન્સર આવશે ફક્ત 1. ચાલો એના પછી તાજેતરમાં ગુજરાતમાં વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા સમાન નાગરિક સંહિતા બિલના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. આ બિલ લિવ ઇન રિલેશનશિપની ફરજિયાત નોંધણીની જોગવાઈ કરે છે અને અનુસૂચિત જનજાતિઓને તેના અમલીકરણમાંથી બાકાત રાખે છે. સાચી વાત છે. આજે લિવ ઇન માટે થઈને નવી બધી જોગવાઈ કરવી પડે છે. એમાં સમાન દેવાની કાયદા અંતર્ગત આની જોગવાઈ કરવામાં આવી. લિવ ઇન રિલેશનમાં જે કપલ રહેતું હોય એમણે પોતે રજિસ્ટ્રાર જનરલની ઓફિસમાં જઈને રજિસ્ટ્રેશન કરાવવાનું. 1 મહિના દિવસમાં રજિસ્ટ્રેશન કરાવવાનું. 1 મહિના દિવસમાં જ્યારથી રહેવાની શરૂઆત કરે ત્યારથી. હવે ઘણાને એમ થાય કે આપણે લિવિનમાં રહેવા માંડીએ ને ખબર જ કોઈને શું પડે, મતલબ કે આપણે સરકારને ન કહીએ તો. પણ ઘણીવાર શું થાય, કોઈ લિવિનમાં રહેતું હોય ને એમાં આડોશી ગમે નહીં, એમાં જેનું ગોઠવાણું ન હોય એને તો ખાસ ન ગમે, એટલે તરત ત્યાં જ સરકારમાં ફરિયાદ કરીએ કે સાહેબ આ 2 જણા હારવાર રહે છે ઘણા સમયથી. તો સરકાર એને દંડ ફટકારશે, 10,000 રૂપિયા સુધીનો દંડ ફટકારે અને 3 મહિના સુધીની કેદ ફટકારશે. તો લિવિનમાં રહે જે કપલ એમણે ફરજિયાત નોંધણી કરાવવાની, મન મરજીની વાત નથી, કમ્પલસરી.
અને આ બિલ એટલે ગુજરાતે જે પસાર કરાવ્યું એમ સમલૈંગિક લગ્ન અને સિવિલ યુનિયનને વિજાતીય લગ્નની જેમ કાનૂની માન્યતા પ્રદાન કરે. આ ખોટી વાત છે. કઈ સજાતીય લગ્ન થોડી પરમિશન મતલબ આપી છે. સજાતીય સંબંધને પરમિશન છે, ભારતમાં સજાતીય લગ્નને પરમિશન નથી. તો આ બિલમાં એવું નથી કીધું પુરુષ અને પુરુષ પરણી શકે, મેરેજ રજીસ્ટ્રેશન કરાવી શકે, પછી સ્ત્રી ને સ્ત્રી પરણી શકે, મેરેજ રજીસ્ટ્રેશન કરાવી શકે. આવી કોઈ જોગવાઈ નથી. એટલે આમાં જે સાચી વાત છે ને માત્ર એક પહેલું વિધાન છે એ માત્ર સાચું. એના પછી સીમાંકન આયોગની રચના અને કાર્યક્ષેત્રના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. ચાલો ધ્યાનમાં લઈ લઈએ. સીમાંકન આયોગ એટલે અનુચ્છેદ નંબર 82 મુજબ રાષ્ટ્રપતિના આદેશ દ્વારા જેની રચના થાય એમ. અને સીમાંકન આયોગની મુખ્ય કામગીરી છે કે લોકસભા અને વિધાનસભાની બેઠકો વસ્તી ગણતરી પૂરી થાય પછી ફેરબદલ કરવી. સીમાંકન આયોગની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલ ચૂંટણી પંચની સાથે મળીને કામ કરે. આ વાત એકદમ સાચી રહેલી છે. સીમાંકન આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલી બેઠકોની સીમાઓના આદેશને કોઈ પણ અદાલતમાં પડકારી શકાય નહીં. આ પણ સાચી વાત છે. સીમાંકન આયોગ જો એકવાર એમ કહી દે કે લોકસભાની બેઠક 850 થશે તો એ બાબતને કોર્ટમાં પડકારી શકાતી નથી. કોર્ટના ન્યાયિક અધિકાર ક્ષેત્રની બહાર છે. અત્યાર સુધી ભારતમાં 4 વખત સીમાંકન આયોગની રચના કરવામાં આવી. આ પણ એકદમ સાચી વાત છે. બંધારણીય સુધારા દ્વારા લોકસભાની બેઠકોની સંખ્યા 2026 સુધી સ્થગિત કરવામાં આવેલી છે. આ પણ સાચી વાત છે. તો 1, 2, 3 અને 4 રાઈટ આન્સર આવશે ડી. ચાલો એના પછી આપણે વાત કરીએ છીએ માહિતીના અધિકાર માટે. માહિતીનો અધિકાર આરટીઆઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશન 2005 અને તેની મર્યાદાઓના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. આરટીઆઈ હેઠળ માહિતી મેળવવા માટે અરજદારે માહિતી માંગવાનું કારણ જણાવવું ફરજિયાત છે. ખોટી વાત છે. તમે જ્યારે મ્યુનિસિપાલિટીમાં એવી રીતે આરટીઆઈ કરો ભાઈ મારે એ જાણવું છે કે આખા ભાવનગરમાં કેટલી બિલ્ડિંગ છે જેમાં એનઓસી સર્ટિફિકેટ હોય તો એના માટે કઈ કારણ દેવાની જરૂર નથી. હું શા માટે માહિતી માંગુ છું કારણ આપવું જરૂરી નથી. જો માહિતી વ્યક્તિના જીવન અને સ્વતંત્રતા સાથે સંબંધિત હોય તો 48 કલાકમાં માહિતી આપવી પડે. આ પણ એકદમ સાચી વાત છે. દેશના સાર્વભૌમત્વ, અખંડિતતા અને વ્યૂહાત્મક હિતને અસર કરતી માહિતીનો ઇનકાર કરી શકાય. આ પણ સાચી વાત છે. હવે કાલ સવારે કોઈ વ્યક્તિ એવી રીતે આરટીઆઈ કરે કે ભારતની પાસે પરમાણુ બોમ્બ કેટલા છે મારે જાણવું છે તો એ જાણવાનો અધિકાર નથી. કોઈ એવી માહિતી ના માંગી શકે જેના કારણે બે દેશ વચ્ચેના સંબંધ બગડી જાય તો એમાં ઇનકાર કરી શકાય. ભારતના મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક વડાપ્રધાનના નેતૃત્વવાળી સમિતિની ભલામણ પર રાષ્ટ્રપતિ કરે છે. આ પણ સાચી વાત છે. તો પહેલું જે વિધાન છે ખોટું. 2, 3 અને 4 સાચા એટલે રાઈટ આન્સર આવશે એ. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. ભારતમાં કેન્દ્રીય તકેદારી આયોગ જેને આપણે સતર્કતા કમિશન પણ કહીએ એની ભૂમિકા અને ભ્રષ્ટાચાર વિરોધી માળખા અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. કેન્દ્રીય તકેદારી આયોગની સ્થાપના સંથાનમ સમિતિની ભલામણના આધારે 1964માં કરવામાં આવેલી. તો આ વાત એકદમ સાચી. કેન્દ્રીય તકેદારી આયોગ તપાસ બ્યુરોના વહીવટી નિયંત્રણ હેઠળ કામ કરે. આ ખોટી વાત છે. ખોટી વાત એટલે છે કે તકેદારી આયોગ સ્વાયત્ત સંસ્થા છે, કોઈના નિયંત્રણમાં નથી. એના જે કમિશનર હોય એ પોતે પોતાની રીતે કામગીરીની આખી પદ્ધતિ ડિસાઈડ કરી શકે. કેન્દ્રીય તકેદારી આયોગના અધ્યક્ષ અને સભ્યો નિવૃત્તિ પછી કેન્દ્ર કે રાજ્ય સરકારમાં કોઈ હોદ્દો ધારણ કરી શકે નહીં. આ વાત સાચી. તો આમાં શું થયું કે 2 ખોટું રહ્યું. હવે 2 ખોટું હોય ને દોસ્તો એટલે માત્ર એક જ વધે. આમાં તમને જો ખાલી એક જ ખબર પડી જાય ને એક જ કે ભાઈ આ તો ખોટું જ છે એમ ખબર પડી જાય તો 2 ખોટું હોય એટલે પછી એક જ વિકલ્પ વધે સી. ચાલો એના પછી કલમ નંબર 14માં કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આપ્યું છે એના વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. કાયદા સમક્ષ સમાનતા એ વધુ સકારાત્મક ખ્યાલ છે જે સમાન પરિસ્થિતિમાં સમાન સારવારનો અધિકાર સૂચવે. આ ખોટી વાત છે દોસ્તો. મતલબ કે આમાં થોડું ઊંધું લખ્યું છે. કાયદા સમક્ષ સમાનતા છે ને એ નકારાત્મક ખ્યાલ રજૂ કરે છે. નકારાત્મક ખ્યાલ એટલે નેગેટિવ એમ નથી પણ હું તમને સમજાવું. કાયદા સમક્ષ સમાનતા રહેશે એનો મતલબ એ થાય કે જે કાયદો સરકાર બનાવશે એ તમામ વર્ગના લોકો માટે સમાન રહેશે. એ ચાહે અધિકારી હોય, વીઆઈપી હોય, વીવીઆઈપી હોય, વડાપ્રધાન હોય, મંત્રી કોઈ પણ હોય. એટલે સરકાર સમાજના વિશેષ વર્ગ માટે વિશેષ સુવિધા નહીં કરે. આજે નહીં કરે આવ્યું ને એટલા માટે નકારાત્મક છે. સરકાર જે કાયદો કે નિયમ બનાવશે તમામ વ્યક્તિ માટે સમાન રહેશે. એ ચાહે સમાજનો કોઈ પણ વર્ગ હોય. તો સમાજના વિશેષ વર્ગ માટે વિશેષ સુવિધા નહીં કરે એ સેન્સમાં આ નકારાત્મક છે. એટલે સકારાત્મક જે લખ્યું એ ખોટું છે. કાયદાનું સમાન રક્ષણ કઈ અંશે નકારાત્મક નથી, એ સકારાત્મક છે. એટલે અહીંયા ખાલી શું કર્યું છે આ બધા જે મતલબ ભડભાદર છે ને હમણાં ખાલી ઊંધું કરી નાખ્યું છે. તો કાયદાનું સમાન રક્ષણ જે અમેરિકામાંથી આપણે ખ્યાલ વિકસાવ્યો એ એક રીતે હકારાત્મક છે કે કાયદો એક વ્યક્તિને જે રીતે રક્ષણ આપે એ જ રીતે બીજા કોઈ પણ વ્યક્તિને રક્ષણ આપશે.
અને કાયદાના સમાન રક્ષણની અંદર સમાજનો જે નબળો વર્ગ હોય એના માટે એક્સ્ટ્રા સુવિધા કરી શકશે. તો એક રીતે સકારાત્મક ભાગ છે. તો 1 અને 2 બંને ખોટા થઈ ગયા ને, 2 ઉલટાવી નાખ્યું એટલે. તો આમાં કયું વિધાન સાચું છે? તો એકેય સાચું રહેલું નથી. ચાલો, એકદમ સહેલો સવાલ રહેલો છે. ભારતના એટર્ની જનરલ અને સોલિસિટર જનરલના પદના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. એટર્ની જનરલ ભારત સરકારના મુખ્ય કાયદાકીય સલાહકાર છે. તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય. એકદમ સાચી વિગત રહેલી છે. તો પહેલું સાચું. એટર્ની જનરલને સંસદના બંને ગૃહની કાર્યવાહીમાં બોલવાનો, ભાગ લેવાનો અધિકાર છે, પરંતુ મતદાન ન કરી શકે. સાચું. એટલે 1 અને 2 તો સાચા જ થઈ ગયા. 1 અને 2 સાચા હોય ને દોસ્તો, 1 અને 2 તો આ તો 2 ઉડી જ ગયા. 2 નો આવે અને આ નો આવે. સોલિસિટર જનરલનું પદ પણ એટર્ની જનરલની જેમ બંધારણીય છે. આ તો હળાહળ ખોટું છે. આને કળિયુગ કહેવાય. 3 ખોટું એટલે 3 તો આવે જ નહીં, અને 3 નો આવે એટલે દોસ્તો રાઈટ આન્સર તો આ જ થઈ જાય. એટર્ની જનરલ રાષ્ટ્રપતિની મનમરજી સુધી કામ કરે એટલે આ સાચું. એટલે 1, 2 અને 4 એ સાચું. પરીક્ષામાં ઘણીવાર તમે એલિમિનેટ કરો ને તો એ અમુકમાં તો જવાબ આવી જ જશે. ચાલો, હવે સંસદની સંયુક્ત બેઠક અને તેની કાર્યરીતિના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. રાષ્ટ્રપતિ સામાન્ય બિલ પરના ગતિરોધને દૂર કરવા માટે સંયુક્ત બેઠક બોલાવી શકે. આ સાચું છે. મતલબ કે સામાન્ય બિલ જ્યારે કોઈ ગૃહમાં પેન્ડિંગ હોય, 6 મહિનાનો સમય વીયો ગયો હોય, ત્યાર પછી સંયુક્ત બેઠક આવે. સંયુક્ત બેઠકનું અધ્યક્ષ પદ લોકસભાના અધ્યક્ષ સંભાળે, અને એ જો ન હોય તો રાજ્યસભાના અધ્યક્ષ સંભાળે. આ ખોટું છે. રાજ્યસભાના સભાપતિ સંયુક્ત બેઠકની અધ્યક્ષતા ન કરે. ત્યાર પછી ચાલો, બીજું ખોટું છે મિત્રો. બીજું ખોટું હોય ને તો હું તમને એમ કહું, જો આ એક ખાલી ખબર પડી જાય ને કે રાજ્યસભાના અધ્યક્ષ તો ન જ સંભાળે, તો બીજું ખોટું હોય ને તો અહીંયા બીજું આવ્યું, અહીંયા બીજું આવ્યું, અહીંયા બીજું આવ્યું, એટલે એ તો આવે જ નહીં. તો રાઈટ આન્સર શું થઈ જાય? 1, 3 અને 4. બંધારણીય સુધારા બિલ અને નાણાં બિલ માટે સંયુક્ત બેઠક બોલાવવાની કોઈ જોગવાઈ નથી. સાચી વાત છે. અત્યાર સુધી ભારતીય સંસદના ઇતિહાસમાં 3 જ વાર સંયુક્ત બેઠક બોલાવી. આ પણ સાચું. એટલે 1, 3 અને 4. ચાલો, ત્યાર પછી આપણે વાત કરીએ છીએ મિત્રો, ભારતીય બંધારણમાં કટોકટીના પ્રભાવના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લ્યો. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન અનુચ્છેદ નંબર 19 આપેલા 6 સ્વતંત્રતાના અધિકારો આપોઆપ મોકૂફ થાય. મિત્રો, આજે આપોઆપ શબ્દ આવે ને એ આપણને ન ગમે. આ ખોટું છે. 19 નંબર ત્યારે સસ્પેન્ડ થાય, જો આપોઆપ ક્યારે સસ્પેન્ડ થાય કે જ્યારે બાહ્ય આક્રમણ હોય, યુદ્ધની અસર હોય ત્યારે. પણ દેશમાં સશસ્ત્ર વિદ્રોહ હોય ને, અંદરો અંદર ડખો થઈ ગયો ને અંદરો અંદર હિંસા ફાટી નીકળે, ત્યારે રાષ્ટ્રપતિ આદેશ આપે તો 19 નંબર સસ્પેન્ડ થાય. એટલે આપોઆપ શબ્દ આવે ને ત્યાં આપણને પ્રશ્ન છે. અને આ કોઈ નવી બાબત નથી. આ બધા સવાલ અગાઉ ઓલરેડી જીપીએસસી પૂછાયેલા છે. જ્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે ત્યાં રાજ્યની વિધાનસભા ફરજિયાતપણે વિસર્જિત થઈને દોસ્તો ફરજિયાતપણું આપણને ન ફાવે. તો આ બીજું ખોટું છે. મતલબ કે રાષ્ટ્રપતિ શાસન લાગે ત્યારે વિધાનસભા સસ્પેન્ડ થાય, નિલંબિત થાય, સ્થગિત થાય એવા શબ્દ વાપરે તો આપણને ગમે, પણ આ જે વિસર્જન લખે ને એ આપણને ન ગમે. એટલે 1 અને 2 બે ખોટા છે. એટલામાં શું જવાબ આવશે? તો કે ડી, ઉપરનામાંથી એક પણ નહીં. ચાલો, એના પછી આપણે વાત કરીએ બંધારણીય ઇલાજનો અધિકાર, જે અનુચ્છેદ 32 અને રીટના પ્રકારના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. પરમાદેશ મેન્ડેમસ રીટ ખાનગી વ્યક્તિ સામે પણ જારી કરી શકાય. આ ખોટું છે. પહેલું તો સાવ ખોટું છે. પરમાદેશ ખાનગી વ્યક્તિ સામે ન આવે. એટલે અહીંયા આગળ હું તમને એમ કહું કે કયા વિધાન સાચા છે એમ પૂછ્યું છે, બરાબર? પહેલું તો આવે જ નહીં. એટલે આમાંય પહેલું આવ્યું, આમાંય પહેલું આવ્યું, આમાંય પહેલું આવ્યું, એટલે એ તો આવે જ નહીં. એટલે રાઈટ આન્સર શું આવશે? તો કે એ. ફક્ત 2, 3 અને 4. તેમ છતાં સારું લાગે એટલે આપણે એકવાર વાંચી લઈએ. અધિકાર પૃચ્છ કો વરંટો રીટ દ્વારા અદાલત કોઈ વ્યક્તિને કયા અધિકારથી હોદ્દો ધારણ કરે એ પૂછી શકે. તો બીજું સાચું. પ્રતિષેધ રીટ માત્ર ન્યાયિક અને અર્ધ ન્યાયિક સત્તાધિકારીઓ સામે જારી થઈ શકે. પ્રોહિબિશન જે હોય ને એ નીચલી અદાલત હોય, અર્ધ ન્યાયિક સત્તા ધરાવતા હોય એની સામે જારી થઈ શકે. સર્વોચ્ચ અદાલત માત્ર મૂળભૂત અધિકારો માટે જ રીટ જારી કરી શકે, જ્યારે વડી અદાલત અન્ય હક માટે પણ રીટ જારી કરી શકે. આ સાચું છે કે હાઈકોર્ટનું રીટ અધિકાર ક્ષેત્ર સુપ્રીમ કોર્ટ કરતા વિશાળ હોય. ચાલો, એના પછી આપણે વાત કરીએ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક હરીશ રાણા કેસ. આ તો શક્યતા હતી જ કે હરીશ રાણા કેસમાંથી સવાલ આવે જ. આપણે એના માટે શોર્ટ વિડીયો પણ મિત્રો લીધેલો ને એમાં કીધેલું તમને. તો હરીશ રાણા કેસ જે આ જ વર્ષે બન્યો, જે ઈચ્છા મૃત્યુ સાથે જોડાયેલો કેસ છે, સૌથી પહેલો ઈચ્છા મૃત્યુનો ભારતનો કેસ. એના સંદર્ભમાં ભારતના ઈચ્છા મૃત્યુ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. અનુચ્છેદ 21 હેઠળ ગરિમા સાથે જીવવાનો મૂળભૂત અધિકાર મૃત્યુ સુધીની ગરિમાને આવરી લે છે, જેના પરિણામે તેમાં ગૌરવપૂર્ણ ગરિમાપૂર્ણ મૃત્યુ પામવાના અધિકારનો સમાવેશ થાય. એટલે જ્યારે કોઈ વ્યક્તિ અસાધ્ય બીમારીથી પીડાતી હોય, કણસતી હોય, ભોગવતી હોય, તો શા માટે ભોગવે? એને ગૌરવપૂર્ણ મૃત્યુનો અધિકાર છે એવું સુપ્રીમ કોર્ટે કીધું.
કાયદો કડક તબીબી માર્ગદર્શિકા હેઠળ જીવન રક્ષક પ્રણાલીઓ પાછી ખેંચવાની મંજૂરી આપે છે, પરંતુ દર્દીના મૃત્યુને વેગ આપવા માટે ઇરાદાપૂર્વક જીવલેણ પદાર્થ આપવા એ હજુ પણ ફોજદારી ગુનો છે. આ સાચી વાત છે. જ્યારે કોઈ વ્યક્તિ કોમામાં હોય, એને મેડિકલ સપોર્ટ સિસ્ટમ હોય તો ખેંચી લ્યો, કુદરતના હવાલે કરી દો, પણ તમે એને ઇન્જેક્શન આપી દો, એને દવા આપી દો, એ નહીં કરવાનું. તો આમાં રાઈટ આન્સર હશે ફક્ત 1. અને વળી પાછું એ વાંચવાનું, સાચું પૂછ્યું કે ખોટું પૂછ્યું, વાંચવાનું પાછું. ચાલો એના પછી 160 નંબરનો સવાલ. અનુચ્છેદ નંબર 311 સિવિલ સર્વન્ટ્સને પદની સિક્યુરિટી આપે છે. તો 311 નંબર હું જ્યારે ભણાવું ત્યારે વાત કરું કે એ આઈએમપી અનુચ્છેદ રહેલો છે. કોઈ પણ સિવિલ સર્વન્ટને તેની નિમણૂક કરનાર સત્તાધિકારીથી ગૌણ સત્તાધિકારી દ્વારા બરતરફ કરી શકાય નહીં. એ સાચી વાત છે. મતલબ કે જે વ્યક્તિને નિમણૂક આપી, તો જેણે નિમણૂક આપી કાં તો એ અથવા એની કરતા ઉપરના જે રેન્કના અધિકારી હોય એ જ દૂર કરી શકે. જેણે નિમણૂક આપી એની કરતા નીચેના રેન્કના વ્યક્તિ દૂર ન કરી શકે. કોઈ પણ અધિકારીને તેની સામેના આરોપીની જાણ કર્યા વગર અને તપાસની તક આપ્યા વગર હટાવી શકાય નહીં. એ પણ સાચી વાત છે. મનસ્વી રીતે દૂર ન કરી શકાય, પણ એને એકવાર સાંભળવાના અને તક આપવાની, ત્યાર પછી નિર્ણય કરવાનો. રાષ્ટ્રની સુરક્ષાના હિતમાં રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ તપાસ વગર પણ અધિકારીને હટાવી શકે, એ સાચી વાત છે. જ્યારે દેશનું હિત સંકળાયેલું હોય, સિક્યુરિટીની બાબત હોય, ત્યારે આ રક્ષણ માત્ર અખિલ ભારતીય સેવાના અધિકારીઓને જ મળે છે. રાજ્ય સેવાના અધિકારી ન મળે, ખોટી વાત છે. 311 નંબરના અધિકાર તમામ પ્રકારના સિવિલ સર્વન્ટ્સને મળે, નહીં કે માત્ર ઓલ ઇન્ડિયા સર્વન્ટને. તો 1, 2 અને 3 એ સાચું રહેલું છે, સાચા પૂછ્યું છે, અને 1, 2, 3 એ આપણો રાઈટ આન્સર છે. ચલો એના પછી આપણે વાત કરીએ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સત્તાઓ અને કાર્યક્ષેત્રના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. આયોગ પાસે માનવ અધિકારના ઉલ્લંઘન બદલ સજા આપવાની કે પીડિતને વળતર આપવાની સીધી સત્તા રહેલી છે. આ ખોટી વાત છે. સીધી સત્તા એવી રીતે નથી. માન્યું કે માનવ અધિકાર આયોગની પાસે અર્ધ ન્યાયિક સત્તા રહેલી છે. અર્ધ ન્યાયિક એટલે માનવ અધિકાર આયોગ જ્યારે કોઈ વ્યક્તિના અધિકારનો ભંગ થયો હોય તો જે તે સંબંધિત વ્યક્તિને બોલાવી શકે, પછી જે વ્યક્તિ જવાબદાર હોય એને બોલાવી શકે, નિવેદન લઈ શકે, પછી કોઈ ડોક્યુમેન્ટ હાજર કરવા માટે કહી શકે પોલીસ વાળાને, આ બધું કરી શકાય, પણ એને ડાયરેક્ટલી કોઈ સજા કરવાનો અધિકાર નથી. અર્ધ ન્યાયિક સત્તા રહેલી છે, એટલે એકદમ કોર્ટ જેવી સત્તા એમને ન મળે. તો આ પહેલું વાક્ય એકદમ ખોટું રહેલું છે. અહીંયા એમ પૂછ્યું કે કયા વિધાન સાચા રહેલા છે, તો પહેલું જેમાં આવી તો ખોટા થઈ ગયા, તમે સમજો તો ડાયરેક્ટ તમને ખબર પડી જાય કે આમાં જવાબ તો એ જ આવે. આયોગ માત્ર 1 વર્ષની અંદર બનેલી ઘટનાઓની તપાસ કરી શકે, સાચી વાત છે. માનવ અધિકાર આયોગ માટે જે કાયદો છે 1993 લઈ આવેલો, એમાં 36 નંબરની કલમ એમ કહે છે કે 1 વર્ષની અંદર જે ઘટના બની હોય એની તપાસ કરી શકે. જેમ કે કસ્ટોડિયલ ડેથ થયેલું હોય, કોઈને પોલીસ વાળે મારીને ભઠ્ઠો પાડી દીધું હોય, તો આ બધી ઘટનાઓની તપાસ કરી શકે, પણ 1 વર્ષમાં બનેલી હોવી જોઈએ. આયોગ સશસ્ત્ર દળ દ્વારા, યાની આર્મી વાળા, મિલિટરી વાળા, એના દ્વારા માનવ અધિકારના ઉલ્લંઘનના કિસ્સામાં કેન્દ્ર સરકાર પાસેથી અહેવાલ માંગી શકે. આ પણ સાચી વાત છે, એટલે રાઈટ આન્સર આવશે 2 અને 3. ચલો એના પછી આપણે વાત કરીએ રાજ્યના રાજ્યપાલની બંધારણીય સ્થિતિ અને વિવેકાધીન સત્તાઓના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. જો કોઈ બિલ વડી અદાલતની સત્તાને જોખમમાં મૂકતું હોય તો રાજ્યપાલ તે બિલને રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે. આ સાચી વાત છે. ભલે હું તમને એમ સમજાવું કે રાજ્યપાલની પાસે વિધાનમંડળે પસાર કરેલું બિલ આવે અને જ્યારે રાજ્યપાલ એમાં જોવે કે આમાં રહેલી જોગવાઈ ખતરનાક પ્રકારની જોગવાઈ છે, હાઈકોર્ટના જજની સત્તામાં ઘટાડો કરે, તો રાજ્યપાલ રિસ્ક નહીં લે. રાજ્યપાલ સીધું મોકલી દેશે રાષ્ટ્રપતિને, અને રાષ્ટ્રપતિ સાઇન કરે તો એ આગળ કાયદો બને. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરવી રાજ્યપાલની વિવેકાધીન સત્તા ગણાય છે. સાચી વાત છે. એના માટે મુખ્યમંત્રીને પૂછવાની જરૂરિયાત નથી. જે નિર્ણય મુખ્યમંત્રીને પૂછીને કરવો પડે એને વિવેકાધીન સત્તા ન કહેવાય. તો રાજ્યપાલે કોઈ રાજ્યમાં જ્યારે બધું બગડીને બેહાલ થઈ ગયું હોય, બંધારણની જોગવાઈનું ઉલ્લંઘન થતું હોય, તો એ સમય દરમિયાન રાજ્યપાલ રાષ્ટ્રપતિને ભલામણ કરશે કે રાષ્ટ્રપતિ શાસન લગાડી દો. રાજ્યપાલને તેમના કાર્યકાળ દરમિયાન કરેલા સત્તાવાર કાર્યો માટે કોઈ પણ અદાલતમાં જવાબદાર ઠેરવી શકાતા નથી. સાચી વાત છે. રાજ્યપાલ જ્યારે કોઈ નિર્ણય કરશે તો મોટાભાગે મુખ્યમંત્રી સહિતના મંત્રી પરિષદની ભલામણ હોય, એટલે એકવાર કાર્યકાળ દરમિયાન કોઈ નિર્ણય કર્યા એને એક પણ અદાલતમાં પડકારી શકાતા નથી. રાજ્યપાલની નિમણૂક માટે બંધારણમાં તે જે તે રાજ્યના વતની ન હોવા જોઈએ તેવી ફરજિયાત લાયકાત લખેલી છે. ના, આ લાયકાત લખેલી નથી, પરંપરા રહેલી છે, પરંપરા. તો ચોથું એકદમ ખોટું રહેલું છે. અને દોસ્તો ચોથું ખબર પડી જાય ને ખોટું છે, તો જો અહીંયા ચોથું આવે, અહીંયા આવે ને અહીંયા આવે, એટલે એ તો નો જ આવે, એટલે જવાબ આવે ફક્ત 1, 2 અને 3. ચાલો એના પછી આપણે વાત કરીએ ભારતના બંધારણના મૂળભૂત માળખાના સિદ્ધાંત અને ન્યાયિક ચુકાદાના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. જો આવ્યું ને ફરીવાર આવ્યું, જો મૂળભૂત માળખું ફરીવાર આવ્યું. મૂળભૂત માળખાનો સિદ્ધાંત સૌપ્રથમ કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યો હતો. આ વાત સાચી.
સંસદ અનુચ્છેદ 368 હેઠળ બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરી શકે પણ તે મૂળભૂત માળખાને અસર ન પહોંચાડવો જોઈએ, આ વાત પણ સાચી. તો અહીંયા સૌથી પહેલું વાક્ય સાચું. બીજી વાત પણ એકદમ સાચી, ન્યાયિક પુનરાવલોકન એ બંધારણના મૂળભૂત માળખાનો ભાગ નથી, આ ખોટી વાત છે, ભાગ છે. ન્યાયિક પુનરાવલોકન એનો મતલબ થાય કે જે કોઈ નિર્ણય સરકારે કર્યો હોય એમાં એકવાર સુપ્રીમ કોર્ટ અવલોકન કરે અને જે યોગ્ય લાગે તો ઠીક છે, અધરવાઇઝ એને ઉડાડી દે. મિનર્વા મિલ્સ કેસમાં અદાલતે મૂળભૂત અધિકારો અને માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેના સંતુલનને મૂળભૂત માળખાનો ભાગ ગણાવ્યો, તો આ વાત સાચી રહેલી છે. મતલબ કે સરકાર મૂળભૂત અધિકારના ભોગે ડીપીએસપી લાગુ કરે એ યોગ્ય નથી, બંને બેલેન્સ થવું જોઈએ. તો એ 3 જે રહ્યું ને એ ખોટું રહેલું છે, 3 ખોટું રહેલું છે. અને એ જ રીતે પહેલું, બીજું, ચોથું સાચું, પહેલું, બીજું અને ચોથું સાચું, એટલે બી એ આપણો રાઈટ આન્સર આવશે. ચાલો એના પછી આપણે વાત કરીએ, પંચાયતી રાજ સંસ્થાઓમાં ગ્રામ સભા અને અનામતની જોગવાઈના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લ્યો. ગ્રામ સભા પંચાયતી રાજ વ્યવસ્થાનો પાયાનો એકમ છે જેમાં ગામના તમામ વયસ્ક યાની કે પુખ્ત મતદારો સભ્ય તરીકે હોય છે, આ વાત સાચી. પંચાયતમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે તેમની વસ્તીના પ્રમાણમાં બેઠકો અનામત રાખવી ફરજિયાત છે, સાચું. પંચાયતમાં અધ્યક્ષની જગ્યા મહિલાઓ માટે અનામત રાખવી રાજ્ય સરકારની મરજી ઉપર નિર્ભર છે, ફરજિયાત નથી, ખોટી વાત છે, ફરજિયાત છે. જેટલી પણ બેઠકો હોય એમાં અને જે હેડના પદ હોય એમાં 33% અનામત રાખવું એવું કેન્દ્ર સરકારે કહેલું. ગુજરાતમાં 50% અમલ થઈ રહ્યો છે. ત્યાર પછી ચોથું વાક્ય, પંચાયતની 5 વર્ષની મુદત પૂરી થાય તે પહેલા નવી ચૂંટણી કરાવી લેવી બંધારણીય રીતે અનિવાર્ય છે, આ વાત સાચી રહેલી છે. કે ગ્રામ, તાલુકા કે જિલ્લા પંચાયત હોય અને એમાં પંચાયતની મુદત પૂર્ણ થાય એની પહેલા જરૂરી છે કે પંચાયત માટે ઇલેક્શન થઈ જાય, બંધારણમાં સ્પષ્ટ રીતે લખેલું છે. તો આમાં દોસ્તો જે ત્રીજું વાક્ય રહ્યું ને એ ખોટું રહેલું છે અને આપણને પૂછ્યું સાચા. ત્રીજું વાક્ય ખોટું હોય એ તમને એમને ખ્યાલ આવે કે મહિલા માટે રિઝર્વેશન દેવું ફરજિયાત છે, તો 3 આમાંય આવ્યો, 3 આમાંય આવ્યો, 3 આમાંય આવ્યો, એટલે એ તો 3 નો જ આવે, એટલે રાઈટ આન્સર આવશે 1, 2 અને 4. ચાલો એના પછી આપણે બસ તો આટલા સવાલ રહેલા છે. તો જીપીએસસી તાજેતરની અંદર જે પ્રશ્નો પૂછ્યા પ્રિલિમની અંદર, મારી દ્રષ્ટિએ જો કોઈ મને પૂછે કે સવાલ કેવા, તો હું તો એમ કહીશ કે સહેલા સવાલ છે. જેટલા પણ સવાલ પૂછે એમાંથી તમે 2 કે 3 એવા ગણી શકો જે એકદમ હાર્ડ તમને કદાચ લાગે, બાકી તમે એલિમિનેટ કરો તોય તમને આવડી જાય. થોડું ઘણું તમે વાંચેલું હોય, પૂછેલા પ્રશ્નો કરીને ગયા હોય તો બધા જ આવડે. તો હું તમને સલાહ આપીશ કે જો જીપીએસસીની તૈયારી તમારે કરવી હોય તો કોન્સેપ્ટ બરોબર ભણવા પડશે, અને કોન્સેપ્ટ ભણ્યા વગર તમે આ બધા સવાલના જવાબ નહીં આપી શકો. હોલ્ડિંગ બોક્સ એકેડેમી નામની એપ્લિકેશનમાં બંધારણ વિષયનો એક સંપૂર્ણ કોર્સ રહેલો છે. તો જે વિદ્યાર્થીઓને એકથી બંધારણ સરસ રીતે ભણવું હોય તો એ ચોક્કસથી કોર્સની વિઝિટ લઈ શકે. એમાં આપણે ડેમો લેક્ચર્સ પણ રાખેલા છે. હોલ્ડિંગ બોક્સ એકેડેમી નામની એપ્લિકેશન છે અને એમાં બંધારણ વિષયનો કોર્સ રહેલો છે. તો તમને આ કેમ લાગ્યો લેક્ચર એ તમે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવી શકશો. ફરી પાછા આપણે ભેગા થઈએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.